વર્લ્ડ બ્લડ ડોનેટ ડે નિમિત્તે અંકલેશ્વર દહેજની કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા અંકલેશ્વરની સૂર્યા રેમિડેસ પ્રાઇવેટ લિમિટેડ, સિનવકાર બ્લોક પેક પ્રાઇવેટ લિમિટેડ, ફીરબે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ, દહેજ સ્થિત વુલ્લો વુડ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ અને રાલીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ખાતે રક્તદાન કેમ્પ યોજી આ મહા રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો. આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિલીપ કાપડિયા, બ્રિજેશ પટેલ, સમીર શાહ તેમજ જીસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ ભાવિન હીરાની ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાસ નેશન પ્રેસિડેન્ટ દીપક નાહર, ઝોન ડાયરેક્ટર કોમ્યુનિટી તેજસ પંચાલ અને જીસીઆઈ અંકલેશ્વરની સમગ્ર ટીમે હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જીસીઆઈ અંકલેશ્વર દ્વારા તમામ રક્તદાતાઓ, સહયોગી કંપનીઓ અને યુનિટી બ્લડ સેન્ટરનો હાર્દિક આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે જીસીઆઈ અંકલેશ્વરની ટીમે જણાવ્યું હતું કે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું હોય પરંતુ રક્તનું કોઈ કૃત્રિમ ઉત્પાદન શક્ય નથી. જરૂરિયાત સમયે દર્દીઓ માટે રક્તનો એકમાત્ર સ્ત્રોત સ્વૈચ્છિક રક્તદાતાઓ જ છે. દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરીને સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવી જોઈએ. એક યુનિટ રક્ત અનેક દર્દીઓના જીવનમાં નવી આશા લાવી શકે છે. રક્તદાન એ માત્ર દાન નથી પરંતુ માનવતાની સર્વોત્તમ સેવા છે.